નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત વંદનમાં આપ સૌનું સ્વાગત છે। અમદાવાદ શહેરમાં હજારો ગરીબો પોતાની રોજીરોટી માટે ફૂટપાથ પર લારી ગલ્લો કે પાથરણા પાથરીને નાની મોટી ચીજ વસ્તુઓ વેચીને ગુજરાન ચલાવે છે। વાયરલ વિડીયોમાં શહેરના આનંદનગર શાસ્ત્રી માર્કેટની બહાર ફૂટપાથ પર બેસીને શાકભાજી વગેરે વેચનાર ગરીબોની સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાડે રખાયેલા બાઉન્સરોએ કાયદો હાથમાં લઈને વિરોધ કરનાર પર હાથ ઉગામ્યો, ગળું પકડીને જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો અને ફૂટપાથ પર વેચનાર જાણે કે આરોપીઓ હોય તેમ તેમને દબાણ ખાતાના વાહનમાં બેસાડીને લઈ ગયા અને વિરોધ કરનાર એક ગરીબ વ્યક્તિને બળપૂર્વક ખેંચીને વાહનની કેબિનમાં બેસાડ્યો અને હાથમાં દંડો બતાવીને ખુલ્લેઆમ થતી આવી દાદાગીરીને શું મેયરશ્રી રોકશે? બાઉન્સરોને પ્રજા સાથે ગેરવર્તન અને બેફામ દાદાગીરીની સત્તા કોણે આપી છે? શું ફૂટપાથ પર ધંધો કરનાર કોઈ આતંકવાદી છે કે તેમની સાથે આવું અમાનવીય વર્તન કરવામાં આવે છે? આ ઘટના અમદાવાદ કોર્પોરેશનના સત્તાવાળા માટે લાંછનરૂપ કહી શકાય તેમ છે। વાયરલ વિડીયોમાં કાયદો હાથમાં લેનાર ખાનગી બાઉન્સરોની સામે પગલાં લેવાવા જોઈએ તેવી પીડિતોની માંગણી વ્યાજબી છે। ધન્યવાદ, આભાર।